મિત્રો આજનો વિડીયો બહુ ખાસ થવા જઈ રહ્યો છે. ઘણા બધા માણસોને દબાયેલી નસના પ્રોબ્લેમ હોય, હાથ પગમાં ઝંઝનાહટ આવતી હોય, હાથ પગ શૂન્ય પડી જતા હોય, નસો બ્લોકેજ થઈ જતી હોય, ઝંઝનાહટ એટલી વધી જાય કે પગમાં ખાલી ચડી જાય તો પગના દુખાવા, તમારું નેક પેન, ગરદનના દુખાવા. મિત્રો આજે જે દેશી નુસ્ખો કહેવા જવાનો છું, જે આયુર્વેદિક નુસ્ખો છે, ઘર બેઠા જેટલી પણ તકલીફો છે તે દૂર થઈ જશે. જોડે જોડે પેટનું પાચન તંત્ર અથવા તમને કબજિયાતમાં પણ રાહત થશે. ગમે તેટલી જૂની કબજિયાત કેમ નથી, ક્યારેક ક્યારેક તમારી સાથે એવું બને છે કે જ્યારે હોય ત્યારે હાથ પગ બંને હળવા હળવા ખેંચાઈ જતા હોય, દુખાવો રહેતો હોય, સતત ઝીણો ઝીણો દુખાવો તમારા શરીરમાં, જકડન અકડન જેવું લાગતું હોય. કલાકો સુધી તમે આખો દિવસ પગના દુખાવા, હાથના દુખાવા, કળતરની સમસ્યા રહેતી જ હોય. અથવા આજના સમયની વાત કરું તો ઘણા બધા લોકોને આ પ્રોબ્લેમ સિમ્ટમ જોવા મળે છે. એવું પણ બની શકે છે કે તમારા જીવનમાં કોઈને કોઈ તબક્કે આ પ્રકારની પરેશાનીઓ તમને અનુભવ થયા જ કરે છે. આ અનુભવ રોજ તમને હેરાન કરે છે. હાથ થઈ ગયા, પગ થઈ ગયા, કોઈ પણ અંદર ને અંદર ચાલતો હળવો હળવો સતત દબાણ જેવો પ્રોબ્લેમ, દુખાવો થતો રહેતો હોય, નસ ખેંચાઈ જવી, તણાવ સતત બનતો રહેવો, શાંતિનો અભાવ રહેવો, તમે શાંતિથી બેસી નથી શકતા. ઘણા બધા માણસો છે જે નસોની અંદર કોઈ પણ એક ખાસ જગ્યાએ અવરોધ આવી જાય તો કહેવાય છે કે તે ભાગ આખો ખોટો પડી જાય છે. આ ભાગમાં લોહીનો પ્રવાહ એટલો, રક્ત સંચાર પૂરેપૂરો ત્યાં ને ત્યાં અટકી જાય છે. ખૂબ ધીમો પડવાના હોવાના કારણે ઘણા બધા લોકો કહેતા હોય છે પગમાં દુખે છે, હાથમાં દુખે છે, વારંવાર ઝંઝનાહટ થાય છે. ઘણીવાર તો એવા અહેસાસ પણ થાય છે કે પણ પગ છે તે સંપૂર્ણ સંવેદના ખતમ થઈ ગઈ છે, શૂન્ય થઈ ગયું છે. તેમાં કોઈ પણ પ્રકારનું હલનચલન, કોઈ પણ સ્પર્શનો અહેસાસ નથી થતો. ક્યારેક એવું અનુભવ થતો હોય તો મિત્રો જરૂર કમેન્ટમાં જણાવજો. તે લોકોને, જે લોકોને દાદર ચડવામાં ઉતરવામાં તકલીફ પડતી હોય, જેવું જોવો તેવું કોઈ શારીરિક મહેનત કામ કરો, થોડુંક દોડતા હોય તો ભારે સામાન ઉઠાવવું પડે, ક્યારેક ક્યારેક શ્વાસ એવો ઝડપી બની જાય છે, ઝડપી શરીર થાક લાગવા લાગે એવો અનુભવ થયા રાખે. ઘણી વાર પગમાં ખૂબ વધારે ભારેપણું લાગે, માંસપેશીઓ વિચિત્ર પ્રકારની સહજત કરી દે, દેખાવો